नमस्कार विद्यार्थी मित्रों। एंग्लो उर्दू हाईस्कूल सूरत, विषय शिक्षक भूपेन सिंह, होम लर्निंग एज्युकेशन ऑनलाइन अभ्यास में आप सौ विद्यार्थीओનું स्वागत करूँ છું। આજે આપણે વિષય ગુજરાતી પ્રથમ ભાષામાં અભ્યાસ કરીશું। ધોરણ 9 વિષય ગુજરાતી સર્વનામ ભાગ 2 વ્યાકરણ વિભાગમાં આપણે સર્વનામના પ્રકારોની સમજૂતી મેળવીશું। ભાગ 1 માં આપણે સર્વનામના બે પ્રકારો જોયા હતા, પુરુષવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ। એનું પુનરાવર્તન પણ કરી લઈએ। સર્વનામ એટલે નામ કે સંજ્ઞાને બદલે વપરાતા પદોને સર્વનામ કહે છે। ભાષામાં વાક્યને ટૂંકું, સરળ અને સ્પષ્ટ બનાવવા સર્વનામનો ઉપયોગ થાય છે। આવા સર્વનામના પદો હું, મેં, તમે, તેઓ, આ, અમે, અમારી, જે વગેરે પદોનો સર્વનામ તરીકે પ્રયોગ થાય છે, જેને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ। સર્વનામના પ્રકારો પુરુષવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ, આ બે પ્રકારોની સમજૂતી આપણે મેળવી હતી। આજે આપણે ભાગ 2 માં પ્રશ્નવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, સ્વવાચક સર્વનામ, અનિશ્ચયવાચક સર્વનામ વિશે માહિતી મેળવીશું। એ પહેલા પુરુષવાચક સર્વનામ જે ભાગ 1 માં આપણે સમજૂતી જોઈ હતી તેનું પુનરાવર્તન કરી લઈએ। જુદી જુદી વ્યક્તિઓ, પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ કહેવાય છે। પુરુષવાચક સર્વનામમાં હું, મેં, અમે, આપણે, તું, તે, તમે, તે, તેઓ, આપ, આપને વગેરે સર્વનામના પદો વપરાય છે। પુરુષવાચક સર્વનામના 3 પ્રકાર છે। પ્રથમ પુરુષવાચક સર્વનામમાં બોલનાર એના એક વચનના પદો તરીકે હું, મેં, મારું, મારાથી, મારામાં જેવા પદોનો પ્રયોગ થાય છે। પ્રથમ પુરુષ સર્વનામ બોલનારમાં બહુવચનમાં અમે, અમને, અમારું, અમારાથી, અમારામાં, આપણે જેવા પદોનો પ્રયોગ થાય છે। બીજો પુરુષ એટલે સાંભળનાર, બીજો પુરુષમાં એક વચનમાં તું, તે, તારું, તારામાં, તારાથી જેવા સર્વનામના પદોનો પ્રયોગ થાય છે। બીજો પુરુષ બહુવચનમાં તમે, તમને, તમારું, તમારામાં, તમારાથી જેવા બહુવચનના સર્વનામના પદોનો પ્રયોગ વાક્યમાં થાય છે। ત્રીજો પુરુષ એટલે જેને વિશે વાત થતી હોય તે એક વચનમાં તે, તેને, તેનું, તેનાથી, તેનામાં જેવા એક વચનમાં સર્વનામના પદોનો પ્રયોગ વાક્યમાં કરવામાં આવે છે। બહુવચનમાં જોઈએ તો ત્રીજો પુરુષ બહુવચન તેઓ, તેઓને, તેઓનું, તેઓથી, તેમનાથી, તેમનામાં જેવા બહુવચનના પદોનો સર્વનામના પદોનો આપણે પ્રયોગ કરીએ છીએ। આમ પુરુષવાચક સર્વનામની સમજૂતી મેળવી હતી। ત્યારબાદ બીજો પ્રકાર આપણે જોયો હતો સાપેક્ષ સર્વનામ। સ એટલે સાથે, અપેક્ષા એટલે ઈચ્છાવાળો, આ એકબીજાની અપેક્ષાએ વપરાતા સર્વનામ એટલે સાપેક્ષ સર્વનામ। જે તે, જ્યાં ત્યાં, જ્યારે ત્યારે, જેમ તેમ, જેટલું તેટલું, જેવું તેવું આવા સર્વનામના પ્રયોગો વાક્યમાં થાય ત્યારે એ સર્વનામને આપણે સાપેક્ષ સર્વનામ કહીએ છીએ। હવે ભાગ 2 માં સર્વનામનો અગાઉના પ્રકારો જોઈએ। પ્રશ્નવાચક સર્વનામ। પ્રશ્નવાચક સર્વનામ એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે, પ્રશ્ન પૂછવામાં આવે।
નામ સંજ્ઞાને બદલે વપરાતા પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતા પદોને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય છે. જ્યાં પ્રશ્ન પૂછવામાં આવે છે એવા પદો વાક્યમાં આપણે ઉપયોગ કરીએ છીએ તેને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. કોણ, કયો, કઈ, કયું, શું, શો, શી, કેમ, કેટલા, કેવડું, કેવું, શા માટે, કોનું, શેનું વગેરે પ્રશ્ન સૂચક દર્શાવતા પદો છે. અને એ વાક્યમાં જ્યારે પ્રયોગ થાય ત્યારે એ પ્રશ્નવાચક સર્વનામ તરીકે આપણે ઓળખીએ છીએ. ઘરમાં કોણ છે? તો કોણ. તમારે શું જોઈએ છે? શું. કેટલું ગૃહકાર્ય બાકી રહ્યું? કેટલું. કઈ વસ્તુ પસંદ કરશો? તમે કઈ વસ્તુ પસંદ કરશો? કઈ. કોને યાદ કરો છો? કોને. કોણ, શું, કેટલું, કઈ, કોને પ્રશ્ન દર્શાવે છે. અહીં તમે તમારે, તમે એ પણ સર્વનામ જ છે, પણ આપણે અહીંયા પ્રશ્નવાચક સર્વનામ જોઈએ છે. એટલે વાક્યમાં પ્રશ્ન દર્શાવતા જે પ્રશ્નો પૂછવાની વાત છે એ દર્શાવતા પદો હોય એને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. એટલે અહીં કોણ, શું, કેટલું, કઈ, કોને એ પ્રશ્નવાચક સર્વનામ કહેવાશે. એટલે વાક્યમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે પ્રશ્નવાદ ત્યારે એવા જે પદો છે એનો ઉપયોગ આપણે નામ કે સંજ્ઞાને બદલે કરતા હોઈએ ત્યારે તેને પ્રશ્નવાચક સર્વનામ કહેવામાં આવે છે. બીજો પ્રકાર જોઈએ દર્શકવાચક સર્વનામ. જે સર્વનામ દૂરની કે નજીકની વસ્તુઓને દર્શાવવા વપરાય છે. દર્શાવવા એટલે કે બતાવવા તેને દર્શકવાચક સર્વનામ કહે છે. જેમ કે આ, એ, પેલો, પેલી, પેલું આ બધા જે પદો છે એ દૂરની કે નજીકની વસ્તુ દર્શાવવા બતાવવા માટે આપણે પ્રયોગ કરીએ છીએ. આ પદો વાક્યમાં પ્રયોજાય ત્યારે એ દર્શકવાચક સર્વનામ કહેવાય. અહીં આ સર્વનામ છે, આ પદ જે સર્વનામ તરીકે વપરાય ત્યારે નજીકના પ્રાણી કે પદાર્થને દર્શાવવા માટે વપરાય છે. ધ્યાન રાખવાનું કે આ આપણે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય, આ મારી ચોપડી છે, આ મારી પેન છે, આ તારો કંપાસ છે. આ રીતે નજીકના હોઈએ ત્યારે આપણે આ સર્વનામનો પ્રયોગ કરીએ છીએ. બાકીના જે પદો છે જેવા કે એ, પેલું, પેલી, પેલો એ દૂરના પ્રાણી કે પદાર્થને દર્શાવવા માટે વપરાય છે. અહીં એક બાબતનું ધ્યાન એ પણ રાખવું કે એ આપણાથી થોડો દૂર હોય ત્યારે એ દર્શકવાચક સર્વનામનો આપણે પ્રયોગ કરીએ છીએ. એ મારી પેન છે, એ મારી પાણીની બોટલ છે. એ થોડો આપણાથી દૂર હોય. એકદમ નજીક હોય તો આનો પ્રયોગ કરીએ છીએ, થોડે દૂર હોય તો એનો પ્રયોગ કરીએ છીએ. અને બાકીના બધા જે છે તે, પેલું, પેલી, પેલો વગેરે આવા જે છે દૂરના પ્રાણી કે પદાર્થને દર્શાવવા માટે આપણે પ્રયોગ કરીએ છીએ. ઉદાહરણ જોઈએ. એ લખે છે એટલે એ. પેલું કેટલું સુંદર ફૂલ છે તો પેલું. આ ભૂખંડને એક દેશ માનો. આ ધરતી, આ ભૂખંડ એ વાત કરે છે. આપણે વર્ગમાં હોઈએ ત્યારે કહેતા હોય કે એ વાત કરે છે, પેલો વિદ્યાર્થી વાત કરે છે. પેલી સ્ત્રી પાણીમાં ગરકાવ થઈ ગઈ. પેલી તો એ, પેલું, આ, તે આ જે પદો છે એ દૂરના કે નજીકના વસ્તુ પદાર્થને દર્શાવવા માટે
આપણે પ્રયોગ કરીએ છીએ એટલે એને દર્શકવાચક સર્વનામ કહેવાય છે. એના પછીનો પ્રકાર જોઈએ સ્વવાચક સર્વનામ. જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને પોતાને જ ભાર દઈને ઓળખાવતા હોય, પોતાને જ ભાર દઈને ઓળખાવતા હોય એ સર્વનામને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે છે. એટલે પોતાની જ વાત કરતા હોય, પોતાને જ ભાર દઈને ઓળખાવતા હોય એવા જે પદો છે એ સ્વવાચક સર્વનામના પદો છે. પોતે એટલે જાતે, સ્વ, સ્વયં, જાતે આ અર્થ થાય છે. એના માટે જે પદો વાક્યમાં આપણે વાપરીએ છીએ સર્વનામ તરીકે એ હું, જાતે, પંડે, ખુદ, નીજ, હાથે, આપ વગેરે પદો સર્વનામના જે સ્વવાચક સર્વનામના પદો છે જે પોતાને જ ભાર દઈને ઓળખાવે છે. ઉદાહરણ જોઈએ એ જાતે હાજર થશે. જાતે. માં પંડે ટિફિન આપી ગયા. પંડે એટલે કે માં જાતે ટિફિન આપી ગયા. બધા જે પદો છે એનો અર્થ પોતે, જાતે આ રીતે થતો હોય છે. એટલે માં પંડે ટિફિન આપી ગયા. પંડે એટલે જાતે. એવો નીચ કર મસ્તકે ફેરવે છે. નીચ એટલે પોતાનો. તમે ખુદને અપરાધી ન ગણશો. ખુદને. આપણામાં શિસ્ત આપોઆપ આવી જતી નથી. એટલે ઉદાહરણોમાં જોઈએ તો જાતે, પંડે, નીજ, ખુદને, આપોઆપ આ સર્વનામના પદો છે જે પોતાને જ ભાર દઈને ઓળખાવે છે, માટે તેને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે છે. બીજો પ્રકાર જોઈએ અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત એટલે નિશ્ચિત નથી, નક્કી નથી, ચોક્કસ નથી. વ્યાખ્યા જોઈએ જે સર્વનામ કયા પ્રાણી કે કઈ વસ્તુ માટે વપરાયું છે એ જો નક્કી ન હોય, કોના માટે સર્વનામનો પદનો ઉપયોગ થયો છે નક્કી જ નથી, નક્કી ન હોય તો તે અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે છે. આવા જે પદો છે એ વાક્યમાં જે અનિશ્ચિત સર્વનામના પદો વપરાય છે એ છે કોઈ, કોઈક, કંઈક, કંઈ, દરેક, પ્રત્યેક, હર કોઈ, અમુક, સર્વ, સૌ, બીજું, ઇતર, કેટલાક, બધા આ અનિશ્ચિતતા બતાવે છે એટલે એને અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે છે. ઉદાહરણમાં સમજજે કોઈક રડી રહ્યું છે. રડી રહ્યું છે કોઈક, કોણ? ચોક્કસ નથી એટલે કોઈક રડી રહ્યું છે. કેટલાક પકડાયા અને બીજા નાસી ગયા. તો કેટલાક એમાં કોણ? બીજા. કોણ નાસી ગયા? એટલે ચોક્કસતા નથી. કેટલાક, બીજા એ અનિશ્ચિત બતાવે, નક્કી ન હોય એવા પદો છે. તેઓ કંઈક વહેંચી રહ્યા છે. કંઈક શું એ ખબર નથી, કોને એ પણ ખબર નથી. તેઓ કંઈક વહેંચી રહ્યા છે. કંઈક. અમુક લોકો સાવ અજાણ હતા. અમુક લોકો સાવ અજાણ હતા. અમુક એ પદ અનિશ્ચિતતા બતાવે છે. દરેકે શાળામાં હાજર રહેવું. બધા, દરેકે શાળામાં હાજર રહેવું. તો દરેક, અમુક, કંઈક, બીજા, કેટલાક, કોઈક આ જે પદો છે એ નક્કી નથી, કોના માટે વપરાયું છે એ ચોક્કસતા નથી એટલે એને અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે સર્વનામના પ્રકારો ની માહિતી મેળવી. એકવાર પુનરાવર્તન કરી લઈએ. સર્વનામના પ્રકારો. સર્વનામ એટલે શું? સર્વનામના જે પ્રકારો છે એમાં આપણે જોયું તો સર્વનામનો પહેલો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ
સ્વવાચક સર્વનામ, અનિશ્ચયવાચક સર્વનામ. નામ કે સંજ્ઞાની જગ્યાએ જે પદ વપરાય છે એને સર્વનામ કહે છે. પુરુષવાચક સર્વનામના 3 પ્રકારો છે. પ્રથમ પુરુષ બોલનાર, બીજો પુરુષ સાંભળનાર, ત્રીજો પુરુષ જેના વિશે વાત થતી હોય એ ત્રીજો પુરુષ. એમાં એકવચન અને બહુવચનના પદો આપણે જોયા. સાપેક્ષ સર્વનામ એટલે કે એકની સાથે બીજું એકબીજાની અપેક્ષાએ આવતા સર્વનામના પદો એટલે સાપેક્ષ સર્વનામ. જે તે, જ્યાં ત્યાં, જ્યારે ત્યારે, જેમ તેમ, જેટલું તેટલું, જેવું તેવું. ત્યાર પછી પ્રશ્નવાચક સર્વનામ, પ્રશ્નો પૂછવામાં આવે એવા પદો વાક્યમાં હોય એને પ્રશ્નસૂચક સર્વનામ કહેવામાં આવે છે. જેમ કે કોણ, કયો, કઈ, કયું, શી, શો, શી, કેમ, કેટલા, કેવડું, કેવું, શા માટે, કોનું, શેનું વગેરે. દર્શક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, નજીકની કે દૂરની વસ્તુ દર્શાવવા માટે જે સર્વનામના પદો વપરાય એને દર્શકવાચક સર્વનામ કહે છે. જેમ કે આ, એ, પેલો, પેલું, પેલી વગેરે. આ એ નજીકના માટે છે, એ થોડીક દૂર હોય એના માટે, અને બાકીના જે પદો છે એ દૂરના વસ્તુ, પ્રાણી કે પદાર્થને દર્શાવવા વપરાય છે. સ્વવાચક, પોતાને જ ભાર દઈને ઓળખાવતા સર્વનામના જે પદો છે એને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે છે. પોતે એટલે સ્વ, સ્વયં, જાતે. આ માટે જે પદો વપરાય છે એ હું, જાતે, ખંડે, ખુદ, ની, હાથે, આપ વગેરે જેવા પદો સ્વવાચક સર્વનામ તરીકે વાક્યમાં વપરાય છે. છેલ્લો પ્રકાર અનિશ્ચિત સર્વનામ. જે સર્વનામના પ્રાણી, પદાર્થ કે કઈ વસ્તુ માટે વપરાયું છે જો નક્કી ન હોય, અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે છે. નક્કી ન હોય, ચોક્કસ નહીં હોય, તો એના માટે જે પદો સર્વનામના વપરાય છે એ કોઈ, કોઈ, કંઈ, કંઈક, દરેક, પ્રત્યેક, હર કોઈ, અમુક, સર્વ, સૌ, બીજું, ઇતર, કેટલાક, બધા વગેરે. તો આમ વિદ્યાર્થી મિત્રો, સર્વનામ એટલે શું, સર્વનામના પ્રકારોની આપણે વિસ્તૃત સમજૂતી મેળવી. આશા રાખું છું તમને આ સર્વનામ વિશેની માહિતી સારી રીતે મેળવી શક્યા હશો. એનો તમે પરીક્ષામાં યોગ્ય રીતે ઉપયોગ કરશો. સમજૂતીને ધ્યાનમાં રાખજો અને તમે જે સર્વનામના પ્રશ્નો પૂછાય છે એને યોગ્ય ન્યાય આપશો. અસ્તુ. આવજો વિદ્યાર્થી મિત્રો.